કોઈ બહારથી આવ્યું હોય હમ. આઉટ ઓફ વડોદરાથી તો એને કમ્પલસરી આ ફૂડ ખાધા વગર વડોદરાની બહાર ના જવું જોઈએ. એને તરત સેવસણ નહીં ખવડાવી હવે. બીજી બધી વસ્તુઓ બહુ સારી મળે છે. અહીંયા સરસ ભાખરવડી મળે છે. એને સૂકા નાસ્તાથી શરૂઆત કરો. ત્યાંની ભાખરવડી બહુ સરસ ફેમસ અહીં. બહુ બધા જગદીશ છે, પણ એક જગદીશની ભાખરવડી મને બહુ જ ભાવે છે. ક્યાં છે ક્યાં આગળ? એ છે જુબેલી બાગની સામે. પછી લીલો ચેવડો ખવડાવો. અહીંયા જૂની જૂની છે ને 100 વર્ષ જૂની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટો છે. ઓકે. તમે ત્યાં લઈ જાઓ. અમે ત્યાં કોફી હાઉસમાં પૂના મિસળ ખાવા લઈ જાઓ, બંધ સમોસા ખાવા લઈ જાઓ, રાજમાં પટ્ટી સમોસા ખાવા લઈ જાય. આ બધી એકચ્યુઅલીમાં બરોડાની ઓળખાણ હવે થઈ રહી છે. તમે સમજો. હા સેવસર તો કેવું છે જ. હા ચોક્કસથી એને મહાકાળી પર લઈ જાઓ, કોઈ વાંધો નથી. બિંદાસ કદાચ લઈ જવા બી પડે એવું કશું નથી, કેમ કે એના ધ્યાનમાં મહાકાળી જ લઈને આવ્યા. સવારમાં મસ્ત દાંડિયા બજાર 4 રસ્તા પાસે ઉપમા ને પૌવા મળે છે. એવા ઉપમા છે ને ફાઇન ડાઇન 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં પણ ના બને એવો ઉપમા મળે ત્યાં. ટેસ્ટ હા ગરમા ગરમ 2 કલાક 3 કલાક મળતો હશે કદાચ. એવું બધું લોકલ ફૂડ ખવડાવવા લઈ જાઓ. એમાં જે મજા છે ને બોસ, ખાલી એક જગ્યાએ એમને લઈ જવાથી નહીં મજા આવે.